અમારી પાસે જે માહિતી છે તે હમણાં આવેલી સત્તાવાર જાહેરાતો પર આધારિત છે અને એમાં મુખ્યત્વે છે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હા, ડીવી આ બહુ નિર્ણાયક તબક્કો ગણાય. બરાબર. તો આપણો હેતુ એ જ છે કે જે ઉમેદવારો આ સ્ટેજ માટે ક્વોલિફાય થયા છે એમને ખ્યાલ આવે કે આનો અર્થ શું છે, શું ધ્યાન રાખવાનું છે. તો ચાલો આને જરા ઝીણવટથી સમજીએ. ચોક્કસ. તો સૌથી મોટા સમાચાર જેના માટે બધા રાહ જોતા હતા, પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે પ્રમાણપત્ર ચકાસણીની તારીખો આવી ગઈ છે. આખરે આ મોટી રાહત કહેવાય ઘણા લોકો માટે. ખરેખર. તો તારીખો કઈ છે? જાહેરાત પ્રમાણે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થશે 17 સપ્ટેમ્બર 2025થી. 17 સપ્ટેમ્બરથી? હા, અને એ ચાલશે 30 સપ્ટેમ્બર 2025 સુધી, એટલે લગભગ 2 અઠવાડિયા જેવો સમય. લગભગ 14 દિવસનો ગાળો. હા, અને આ સમય ઉમેદવારોના ભવિષ્ય માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. ખરું. અને આ જે 14 દિવસનો ગાળો છે ને, એ પણ અમુક વસ્તુઓ સૂચવે છે. જેમ કે જુઓ, બની શકે કે શારીરિક અને લેખિત પરીક્ષા પછી સારા એવા ઉમેદવારો આ તબક્કા સુધી પહોંચ્યા હોય, એટલે આટલા દિવસોની જરૂર પડી રહી છે. હા, એ શક્ય છે. અથવા બીજું એ પણ હોય કે ભરતી બોર્ડ દરેક ઉમેદવારના ડોક્યુમેન્ટ્સ એકદમ ઝીણવટથી, કાળજીપૂર્વક ચેક કરવા માંગે છે, એટલે પૂરતો સમય ફાળવ્યો છે, ઉતાવળ નહીં પણ ચોકસાઈ પર ધ્યાન. રસપ્રદ મુદ્દો. એટલે ખાલી તારીખ આવી એટલું જ નહીં, પણ એનો ગાળો પણ કંઈક કહે છે. હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આટલું મહત્વનું કેમ છે? આના પર આટલો ભાર કેમ મૂકવામાં આવે છે? જુઓ, આ ખાલી કાગળિયા ચેક કરવાની ફોર્મેલિટી નથી. આ બહુ જ મુખ્ય તબક્કો છે. અને આનું સ્થાન પણ બહુ વિચારીને રખાયું હોય, સામાન્ય રીતે ફિઝિકલ અને રિટન ટેસ્ટ પછી. બરાબર. આનાથી ભરતી બોર્ડ એ પાકું કરે છે કે ઉમેદવારે ફોર્મ ભરતી વખતે જે પણ માહિતી આપી હતી, જેમ કે ભણતર, ઉંમર, જાતિ, રહેઠાણ, બીજું બધું, એ બધું સાચું છે કે નહીં. તમે ફિઝિકલી ફિટ હો, પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યા હો, પણ જો તમારા મેઇન ડોક્યુમેન્ટ્સ જ અધૂરા હોય કે ખોટા હોય, તો પછી આગળ વધવાનો મતલબ નથી રહેતો. બિલકુલ. તમારી યોગ્યતા પર જ સવાલ ઊભો થાય. એટલે આ સ્ટેજ પારદર્શિતા અને યોગ્યતાની ગેરંટી આપે છે. કોઈ પણ સરકારી ભરતીનો આ પાયો છે. બરાબર, સમજાયું. એટલે આ એક જાતનો ફાઇનલ ચેક છે. હવે તારીખો આવી ગઈ છે, તો ઉમેદવારોએ શું ખાસ ધ્યાનમાં રાખવાનું છે? શું સૂચનાઓ છે? હા, તો મુખ્ય વાત જે સામે આવે છે એ છે કે ઉમેદવારોએ પોતાના તમામ જરૂરી મૂળ પ્રમાણપત્રો એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે. તમામ જરૂરી આ શબ્દ બહુ અગત્યનો છે. હા, આમાં શું શું આવી શકે? સામાન્ય રીતે તમારી માર્કશીટ્સ, સર્ટિફિકેટ્સ, ધોરણ 10, 12, ગ્રેજ્યુએશન વગેરે. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. જન્મ તારીખના પુરાવા માટે પણ એલસી ચાલે, અથવા બર્થ સર્ટિફિકેટ. હા, પછી કાસ્ટ સર્ટિફિકેટ જો અનામત કેટેગરી હોય તો, અને એ પણ નિયમ મુજબનું, યોગ્ય અધિકારીનું. અને નોન ક્રીમી લેયર્ડ સર્ટિફિકેટ પણ ઓબીસી માટે, એ પણ લેટેસ્ટ અને વેલિડ જોઈએ. બરાબર. ડોમિસાઇલ સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, અને કદાચ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કે એડમિટ કાર્ડ પણ. પણ આ લિસ્ટ ખાલી ઉદાહરણ માટે છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટરમાં જે લિસ્ટ આપ્યું હોય એ જ ફાઇનલ ગણવાનું. બરાબર, એ જ અનુસરવાનું. તમે જે તમામ જરૂરી પર ભાર મૂક્યો ને, એ બહુ સાચું છે. ઘણીવાર એવું થાય કે કોઈ એકાદ ડોક્યુમેન્ટ રહી જાય, અથવા કોઈ એની અગત્યતા ઓછી સમજે. હા, બની શકે. દાખલા તરીકે નોન ક્રિમિનલ લેટેસ્ટ ના હોય, અથવા કાસ્ટ સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના હોય, તો તકલીફ થઈ શકે છે. અથવા તો નામ કે પિતાના નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય અલગ અલગ ડોક્યુમેન્ટમાં. ઓહ હા, એ પણ મોટો પ્રશ્ન બની શકે. એટલે ખાલી ડોક્યુમેન્ટ હોવું પૂરતું નથી. એ કમ્પ્લીટ, સાચું અને વેલિડ હોવું જોઈએ. અત્યારથી જ ઉમેદવારોએ પોતાના બધા કાગળિયા ભેગા કરી બરાબર ચેક કરી લેવા જોઈએ. છેલ્લી ઘડીએ દોડધામ ના કરવી પડે. સારો મુદ્દો. અને ઓરિજિનલની સાથે બીજું શું લઈ જવાનું છે? અહીં પણ કન્ફ્યુઝન થતું હોય છે. હા, આ પણ એટલું જ મહત્વનું. ખાલી ઓરિજિનલ નહીં, સૂચનાઓ સ્પષ્ટ કહે છે કે આ મૂળ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ પણ સાથે લઈ જવાની છે. ઝેરોક્સ કોપીઝ. હા, સામાન્ય રીતે દરેક ઓરિજિનલ ડોક્યુમેન્ટની 1 કે 2 સેટ કોપી માંગી શકે છે. સ્વપ્રમાણિત એટલે ઉમેદવારે જાતે જ એ કોપી પર સહી કરીને લખવાનું કે આ ઓરિજિનલની સાચી નકલ છે.
એટલે પહેલેથી ઝેરોક્સ કરાવીને તૈયાર રાખવાની. બરાબર. અને ત્યાં જઈને સૂચના મુજબ સહી કરવાની હોય એટલે ભૂલથી ઓરિજિનલ લઈ જઈને કોપી ભૂલી જવી કે પછી ખાલી કોપી લઈ જવી અને ઓરિજિનલ ઘરે રાખી દેવા, આ બંને ટાળવું. આ સેલ્ફ અટેસ્ટેડ કોપીઝનો મુદ્દો પણ પ્રોસેસને સરળ બનાવવા માટે જ છે. અધિકારીઓ ઓરિજિનલ જોઈને, કોપી સાથે સરખાવીને ઓરિજિનલ પાછા આપી દે અને રેકોર્ડ માટે કોપી રાખી લે. બરાબર. ઉમેદવારની સહી એ વાતની ખાતરી આપે છે કે એણે જ આ કોપી આપી છે. અને હા, કોપી ક્લિયર હોવી જોઈએ, વંચાઈ એવી. ઝાંખી કે કપાયેલી નકલો કદાચ ના પણ ચાલે. નાની નાની વાતો છે પણ બહુ અગત્યની. હા, સરકારી કામમાં આ બધું બહુ જોવાય. આ ઉમેદવારની ચોકસાઈ અને જવાબદારીની પણ એક રીતે પરીક્ષા જ છે. ડોક્યુમેન્ટ્સની વાત થઈ ગઈ. હવે હાજરી અને ટાઈમિંગ વિશે શું સૂચનાઓ છે? કારણ કે આ પણ બહુ સેન્સિટિવ મુદ્દો છે. બિલકુલ. ડોક્યુમેન્ટ્સ જેટલું જ મહત્વનું છે સ્થળ અને સમય. દરેક ઉમેદવારને આ ડીવી માટે એક કોલ લેટર અથવા એડમિટ કાર્ડ મળશે અથવા મળી ગયું હશે. હા. એમાં વેરિફિકેશન માટેનું ચોક્કસ સ્થળ એટલે કે સરનામું અને તારીખ તેમજ સમય સ્પષ્ટ લખેલો હશે. બરાબર. ઉમેદવારો માટે કડક સૂચના છે કે એમણે ફક્ત અને ફક્ત એ જ જગ્યાએ અને એ જ સમયે હાજર રહેવાનું છે, બીજે ક્યાંય કે બીજા સમયે નહીં. કોઈ ફેરફાર નહીં. અને સમયસર પહોંચવું ખૂબ જરૂરી છે. બને તો જે ટાઈમ આપ્યો હોય એનાથી થોડું વહેલું પહોંચી જવું સારું, જેથી છેલ્લી ઘડીની ભાગદોડ ના થાય. હા, અને ત્યાંની બીજી સૂચનાઓ સમજવાનો પણ ટાઈમ મળે. બરાબર. આ સમય પાળવાની વાત અને સ્થળની સૂચના માનવી એ શિસ્ત બતાવે છે. અને પોલીસ દળ જેવી યુનિફોર્મ સર્વિસ માટે તો આ બહુ જ જરૂરી ગુણ છે. સાચી વાત. જો કોઈ ઉમેદવાર ભરતીના આટલા ઇમ્પોર્ટન્ટ સ્ટેજ પર જ સમય કે સ્થળ બાબતે બેદરકાર રહે તો એની ગંભીરતા પર સવાલ ઉઠે. હજારો ઉમેદવારો હોય એટલે વ્યવસ્થા જાળવવી પણ જરૂરી છે. ચોક્કસ. જો ઉમેદવારો ટાઈમસર ના પહોંચે તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય. એટલે મોડા પડવું કે ખોટી જગ્યાએ જવું એ લગભગ ઉમેદવારી ગુમાવવા બરાબર થઈ શકે. સિવાય કે કોઈ બહુ જ અનિવાર્ય કારણ હોય અને એના પુરાવા હોય. પણ એના માટે પણ બોર્ડના પોતાના નિયમો હશે. એટલે આ બાબતે કોઈ છૂટછાટની આશા રાખવી નહીં. બિલકુલ નહીં. ત્યાં પહોંચ્યા પછી શું અપેક્ષા રાખવી જોઈએ? ત્યાંની પ્રોસેસ કેવી હોય છે? કઈ ખાસ સૂચનાઓ હોય છે ત્યાં? સામાન્ય રીતે આવા સેન્ટર પર એક નક્કી પ્રોસેસ હોય છે. ઉમેદવારોને કદાચ લાઇનમાં ઊભા રહેવું પડે. પહેલા કોલ લેટર અને આઈડી કાર્ડ ચેક થાય. હા. પછી એમને જે ઓફિસર નક્કી કર્યા હોય એમની પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મોકલાય. ત્યાં એક પછી એક ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોવાય, એની કોપી સાથે મેચ કરાય. અધિકારીઓ કદાચ અમુક સવાલ પણ પૂછી શકે. ડોક્યુમેન્ટ વિશે સ્પષ્ટતા કરવા. એટલે ઉમેદવારોએ શાંતિ રાખી ધીરજથી કોઓપરેટ કરવાનું. અચ્છા. ત્યાં જે સ્ટાફ હોય એમની સૂચનાઓ ધ્યાનથી સાંભળવી અને પાળવી. મોબાઈલ ફોન વાપરવો, અવાજ કરવો, બીજા સાથે બિનજરૂરી વાતો કરવી, આ બધું ટાળવું જોઈએ. એક પ્રોફેશનલ અને ગંભીર વર્તન રાખવું પડે. ખૂબ જ ઉપયોગી માહિતી આપી તમે. તો આટલી જે ચર્ચા થઈ એનો સાર શું કાઢી શકીએ? ઉમેદવારો માટે મુખ્ય 3-4 પોઈન્ટ્સ કયા છે જે મગજમાં ફિટ કરી લેવાના? ચાલો ફરી એકવાર મેઇન પોઈન્ટ્સ જોઈ લઈએ. હા. પહેલું, તારીખો અને સમય. 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 પોતાના કોલ લેટરમાં જે તારીખ અને સમય હોય એ જ સમયે અને બને તો થોડું વહેલા પહોંચવું. બરાબર. બીજું, સ્થળ. કોલ લેટરમાં જે સેન્ટરનું સરનામું આપ્યું હોય ત્યાં જ જવાનું. એડ્રેસ પહેલેથી જાણી લેવું. ત્રીજું, દસ્તાવેજો. બધા જ જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને એની ક્લિયર, વાંચી શકાય એવી સેલ્ફ અટેસ્ટેડ કોપીઝનો એક સેટ. 2 સેટ રાખો તો વધુ સારું. હા, સેફટી માટે. અને લિસ્ટ કોલ લેટર મુજબ જ. બરાબર. કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું ના હોવું જોઈએ. અને ચોથું, શિસ્ત અને સૂચનાઓ. સેન્ટર પર શાંતિ રાખવી, ડિસિપ્લિન જાળવવી, અધિકારીઓ અને સ્ટાફની સૂચનાઓ માનવી અને સહકાર આપવો. એકદમ બરાબર મુદ્દા તારવ્યા. આ 4 પિલર પર જ આ સ્ટેજની સફળતા ટકેલી છે. અને જો આને થોડું મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને, હા. તો આ ખાલી એક ભરતી પ્રક્રિયાની ઘટના નથી. આ એક મોટો બોધપાઠ પણ છે. કોઈ પણ મોટો ગોલ એચીવ કરવા માટે, ભલે નોકરી હોય, પરીક્ષા હોય કે જીવનનું બીજું કોઈ લક્ષ્ય હોય, અમુક બાબતો હંમેશા જરૂરી હોય છે. જેમ કે કઈ બાબતો? જેમ કે પહેલું તો સતર્કતા અને જાગૃતિ.
ઓફિશિયલ જાહેરાતો, સૂચનાઓ પર ધ્યાન રાખવું, એને બરાબર વાંચવી, સમજવી. બરાબર. બીજું, આયોજન અને તૈયારી. છેલ્લી ઘડી સુધી રાહ ના જોવી. ટાઈમસર જરૂરી વસ્તુઓ, ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવા, ચેક કરી લેવા. હા, પ્લાનિંગ જરૂરી છે. ત્રીજું, ચોકસાઈ અને ઝીણવટ. નાની નાની ડિટેલ્સ પર પણ ધ્યાન આપવું, કારણ કે નાની ભૂલ મોટું નુકસાન કરી શકે છે. અને ચોથું? ચોથું, શિસ્ત અને અનુપાલન. એટલે કે નિયમો, ટાઈમટેબલ, પ્રોસેસનું માન રાખવું અને એને ફોલો કરવું. આ ગુણો ખાલી પરીક્ષા પાસ કરવા માટે નહીં, પણ લાઈફમાં સફળ થવા માટે પણ જરૂરી છે. અને પોલીસ કોન્સ્ટેબલની જોબ માટે તો આ ગુણો પાયાના છે. બિલકુલ, ખૂબ જ પાયાના. ખૂબ સરસ વાત કહી. આ ખાલી એક પ્રોસેસ નથી, વ્યક્તિના ગુણોની પણ કસોટી છે. ચોક્કસ. અને છેલ્લે એક વિચાર મનમાં આવે છે, જે કદાચ ઉમેદવારો માટે પણ વિચારવા જેવો છે. કયો વિચાર? કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ સફળતાપૂર્વક પૂરી થાય એ બહુ મોટી વાત છે, રાહતની વાત છે. પણ પછી શું? આ પછી જે ઉમેદવારો સિલેક્ટ થશે, એમના જીવનમાં શું બદલાવ આવશે? એમના માટે આગળના પડકારો કેવા હશે? કારણ કે આ તો ખાલી પોલીસ ફોર્સમાં એન્ટ્રી કરવાનો એક દરવાજો પાર કરવા જેવું છે. હા, અંદર પ્રવેશ્યા પછીની સફર અલગ હશે. બરાબર. અંદર ગયા પછી શરૂ થશે અસલી ટ્રેનિંગ, ડિસિપ્લિન લાઇફસ્ટાઇલ, કાયદો વ્યવસ્થા જાળવવાની અઘરી જવાબદારીઓ. એટલે આ ડીવી એ અંત નથી. પણ એક નવી શરૂઆત છે. હા, એક નવી, વધુ ચેલેન્જિંગ અને કદાચ વધુ સંતોષકારક જર્નીની શરૂઆત છે. એમને મેન્ટલી પણ એના માટે તૈયાર રહેવું પડશે. આ ખાલી એક સ્ટેશન છે, મંજિલ તો હજુ આગળ છે.